થોડા સમય પહેલા ગુજરાતના ફિલ્મ જગતમાં લાલો કરીને ગુજરાતી પિક્ચર આવ્યું હતું. માયાભાઈ, મારે વાત મૂળ ઈ કરવી છે કે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મો જે બને છે એમાં સબસિડીનો આધાર હોય છે મોટો, કે ગવર્મેન્ટની સબસિડી મળે. સરકાર બહુ સારી સહાય કરે છે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર 20%, 30%, 40%, બહુ સારું હોય તો 60-70% સબસિડી આપે. એ હેતુથી ગુજરાતી ફિલ્મો બનાવવામાં આવે છે એવું મને વિદ્વાનો કહેતા હતા, જગદીશભાઈ, ફિલ્મના માણસો કહેતા હતા. પણ આ ફિલ્મમાં લખેલું છે લાલો અને લખ્યું છે કૃષ્ણ સદા સહાય દે. બહુ સામાન્ય પરિસ્થિતિના માણસોએ અંકિત સખિયા કરીને છે જામનગર, કોઈ જામનગરનો છે, કોઈ જુનાગઢનો, અને એ રેકોર્ડિંગમાં મારી પાસે આયા ગવડાવવા માટે. ત્યારે એ વાત કરતા હતા કે અમે માંડ મરણ મૂડી ભેગી કરીને બનાવ્યું છે. પણ સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ મેં બડો હો. બીજી વાત તમને કરું કે સરકાર મદદ કરે, કોઈ ફાઇનાન્શિયલ મદદ કરે તો કેટલી મદદ કરે. માથું કૂટે માનવી ત્યારે વીઘો એક બાંડ પવાય, અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં 50 કરોડ રૂપિયા જેટલો એ ફિલ્મે ધંધો કરે છે, વ્યવસાય કરે. એ વાતને તાળીના ગડગડાથી વધાવો. બોલીવુડ વાળા લોકોએ સુભાષ ઘાઈ જેવો મહાન ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એને આની નોંધ લેવી પડી છે. એમાંનું એક ગીત. અને કૃષ્ણ તો ક્યાં સહાય ન કરે મારા બાપ.